तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजिते योऽसौ पंचधा हृदये मम। विराजमान श्री नवनीतलाल प्रभु, श्री माखनचोर प्रभुना चरणों, श्री आचार्य चरण, श्रीमद विठलेश प्रभु चरण, श्री हरिराय महाप्रभु, श्री गुरु चरणों, श्री पितृचरणों में प्रणाम करी गई काले तो आपणे सर्वोत्तम स्तोत्रनु मौखिक व्याख्यान कर्यु यथामति। पुस्तक ने तो स्पर्श ज नतो थयो काले, आजे हवे पुस्तकनो स्पर्श थशे भगवत कृपाथी। श्री द्वारकेश चरण जेओए मूल पुरुषनी रचना करी तेमना द्वारा विरचित संस्कृत टीकानु व्याख्यान प्रारंभ करिए। श्रीमद्वल्लभ विठ्ठलौ निज गुरून् गोवर्धनेशं प्रियं श्रीमन्तं नवनीत भोजन परम सप्तस्वरूपैर्युतं श्रीमन्तं ललित त्रिभंगमखिलं श्रीराधिका स्वामिनीं नत्वाहं विवृणोमि चाति सरसं स्तोत्रं हि सर्वोत्तमम्। श्रीमद्वल्लभ श्री विठ्ठल निज गुरु प्रिय श्री गोवर्धनेश एटले के श्रीनाथजी, श्री नवनीत प्रियाजी सातय स्वरूप, श्री ललित त्रिभंगी जी स्वामिनी श्री राधिका जी सहित ए सर्वे ने नमन करी अने नत्वाहम विवृणोमित च अति सरसम स्तोत्रम ही सर्वोत्तमम। अति सरस, सरस एटले रस सहितम सरसम। आपणे गुजराती में के आ सरस लागे छे एम सरस नहीं, रस थी भरपूर, रस सहितम सरसम एवा जे रसयुक्त एवं जे सर्वोत्तम स्तोत्र छे तेनु विवरण प्रारंभ थाय छे। अथ श्रीमद्वल्लभ नंदन चरणाः स्वीयानां श्रीमदाचार्योक्त दुर्बोधत्व क्लेशम असहमानाः। हवे श्री गुसाईजी पोताना सेवको निज भक्तो पुष्टिमार्गीय वैष्णवों ने श्री मदाचार्योक्ति दुर्बोधत्व क्लेशम असहमाना। श्री महाप्रभुजीना कहेला जे ग्रंथो छे ए नथी समझमां आवता, नथी समझाता, तेनो जे ए लोको दुख पामे छे। बीजा वादीओ आवीने दबावी जाय छे आपणी वाणीने अने आपणने ग्रंथोमां कांई खबर नथी पड़ती, तो आपणने दुख थाय छे के अरे श्री आचार्य चरणे तो विजयनगर में दिग्विजय करेलो छे अने एना सेवको थईने आपणे आपणुं मोढुं बंध थई जाय तो एक क्लेश मन में थाय छे। ए क्लेश ने सहन न करनारा श्री गुसाईजी आप तदुक्ति सुबोधत्वम साधयितुम। श्री महाप्रभुजीना ग्रंथो सुबोध थई जाए, आपणने दुर्बोध न रहे एवं आप
ઉપાય બતાવે છે. તદુપાય ભૂતાની તન નામાની વદંત. શ્રી આચાર્ય ચરણના નામ કહી અને આપ એનો ઉપાય બતાવી રહ્યા છે. શાસ્ત્રાર્થ બોધન પૂર્વકમ મંગલમ આચરંતી. સંપૂર્ણ શાસ્ત્રનો અર્થ, શ્રી મહાપ્રભુજીના શાસ્ત્રનો, શ્રી મહાપ્રભુજીના શાસ્ત્રનું સર્વસ્વ જેને કહેવાય એ આપ બતાવી રહ્યા છે. પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ. પ્રકૃતિજન્યા પ્રાકૃતા. સાત્વિક, રાજસ અને તામસ ગુણો દ્વારા જે કાર્ય થાય એને પ્રાકૃત ધર્મ કહે છે. ગુણ જે છે, ગુણ એ સાત્વિક, રાજસ અને તામસ, આ ત્રણ ગુણનું જ આખું વિશ્વ છે. આ આપણે જ નહીં, ભારતીય શાસ્ત્ર જ નહીં, વિજ્ઞાન પણ, સાયન્સ પણ માને છે. જે સાયન્સ ભણેલો હોય કે ફિઝિક્સ ભણેલો હોય એને પૂછો તો એ પણ એ જ કહેશે કે દુનિયા છે, આખું વિશ્વ એ 3 પરમાણુથી બનેલું છે: પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. હા, એક આઇન્સ્ટાઈન કરીને વૈજ્ઞાનિક થઈ ગયો, એના ઉપર એક અંશ માત્રની ભગવત કૃપા હતી થોડીક. કઈ રીતે કે એણે આપણા શ્રી આચાર્ય ચરણના શુદ્ધાદ્વૈતને સ્પર્શ કરે એવો સિદ્ધાંત બારે પાડ્યો આઇન્સ્ટાઈને. એણે શું કહ્યું કે વિજ્ઞાને પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન 3 અણુ સુધી તો પહોંચી શક્યા વૈજ્ઞાનિકો, પણ આ 3 અણુ જે છે એ ત્રણેય અણુ બને છે કેમાંથી? ત્રણેય અણુ નિત્ય છે, તો એણે ત્રણેય અણુનું પણ મૂળ તપાસ કરી, તો ત્રણેય અણુ પણ નિત્ય ન નીકળ્યા. એની ઉપર પણ કંઈક છે. શું છે? તો કે કોસ્મિક એનર્જી છે. હવે કોસ્મિક એનર્જી એટલે શું? તો કઈ એક એવી ઉર્જા છે કે એ સૌથી પહેલા બ્રહ્માંડની પણ પહેલા, બિગ બેંગની પણ પહેલા એ એક જ ઉર્જા હતી. નહીં પ્રોટોન, નહીં ન્યુટ્રોન કે નહીં ઇલેક્ટ્રોન, કાંઈ નહોતું, ખાલી કોસ્મિક એનર્જી હતી. અને એ કોસ્મિક એનર્જી ઠંડી પડી એટલે 3 અણુઓ બન્યા. આ સાયન્સમાં આવે છે આ વસ્તુ, અને આ આજકાલના યુવા વર્ગને સીધું મગજમાં ફિટ ઉતરી જાય એટલે હું કહું છું. તમારે લોકોને કંઈ કામનું નથી. તો ભલે માથા ઉપરથી જાય, જવા દ્યો. તો એ જે કોસ્મિક એનર્જી એણે પકડી, પછી એણે સિદ્ધાંત બારે પાડ્યો. હા, એના વિરોધ કરનારા ઘણા હતા, પણ એ માણસે ધન્યવાદ દેવા જેવું કામ કર્યું કે આખી દુનિયાને નીચી નમાવી. છેલ્લે એક તત્વ માન્યું, 2 નહીં. આપણો જે શુદ્ધાદ્વૈત સિદ્ધાંત હતો કે ભાઈ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપ, છેલ્લે એક જ છે, 2 નહીં. જડ વસ્તુ જે છે એને માસ કહેવાય સાયન્સમાં, વિજ્ઞાનમાં. માસ એટલે જડ વસ્તુ, એને એમ કહે. એમ લખો એટલે માસ સમજાય. અને એનર્જીમાં ઈ લખે, ઈ અને એમ. અને સી છે, સી એ કાંઈક કોસ્મિક સ્પીડ કે એવું કાંઈક કહેવાય છે. તો એ જે જળ વસ્તુ છે એને પ્રકાશની ગતિથી વધારે તમે એને
તાપ આપો, એને વધારે ગતિથી, પ્રકાશથી પણ વધારે ગતિથી ફેંકો તો એ માસ છે, જળ વસ્તુ છે, એ પણ એનર્જી બની જાય. એવું આઈન્સ્ટાઈને સાબિત કર્યું છે. એનાથી ફાયદો શું થયો કે આ જળ જગત છે, સત છે, એ પણ જ્યારે પ્રલય થાય છે ત્યારે બ્રહ્મરૂપ બની જાય છે. માસ છે એને તમે કોસ્મિક સ્પીડથી ફેંકો એટલે શું થાય? એનર્જી બની જાય. E = mc². તો છેલ્લે એ એનર્જી બની જાય છે. તો એ જ એનર્જીને તો વેદ બતાવે છે કે ભાઈ છેલ્લે એક જ છે. અને આઈન્સ્ટાઈનને પૂછવામાં આવ્યું કે તમે ઈશ્વરને માનો છો? કે હા માનું છું. સ્પિનોઝાના ઈશ્વરને માનું છું. હવે સ્પિનોઝા કોણ હતા? તો કે આઈન્સ્ટાઈનની પહેલા નેધરલેન્ડ નામનો દેશ છે, એમાં સ્પિનોઝા નામના શાસ્ત્રકાર થઈ ગયા એ લોકોના. એણે એમ કહ્યું કે છેલ્લે એક જ ભગવાન છે, બીજું કોઈ નહીં, બધું એની અંદર છે. ત્યાં નેધરલેન્ડમાં બીજો સંપ્રદાય ચાલતો હતો, સૌથી મોટો સંપ્રદાય હતો, અને એ સંપ્રદાય આજે પણ દુનિયાનો સૌથી મોટો છે. એ એમ કે છે કે નહીં, દુનિયા અલગ છે, ભગવાન અલગ છે. એ સંપ્રદાયના લોકોએ સ્પિનોઝાને ખૂબ ત્રાસ આપ્યો અને સ્પિનોઝા નાની ઉંમરમાં એનું અવસાન થઈ ગયું. એણે એક જ પુસ્તક લખી, ઇથિક્સ નામની પુસ્તક. એમાં સાબિત કર્યું, એણે તર્ક દઈને કંઈક 150-200 તર્ક આપ્યા અને સાબિત કર્યું કે છેલ્લે બે હોય જ ન શકે, એક જ હોય. એ ઇથિક્સ પુસ્તક આઈન્સ્ટાઈનના હાથમાં આવી. એણે એનો વિજ્ઞાનમાં પ્રયોગ કરીને જોયું કે આ તો સાચી વાત છે. એટલે એણે કીધું કે નહીં, ઈશ્વર છે, અને છેલ્લે એ કોસ્મિક એનર્જી રૂપે આઈન્સ્ટાઈન ઈશ્વરને માનતો થયો. તો પ્રકૃતિજન્યા પ્રાકૃતા, સત્વ, રજ, સાત્વિક, રાજસ અને તામસ જે ગુણો છે એનું જે કાર્ય બને છે એને પ્રાકૃત ધર્મ કહેવાય છે. અને વિજ્ઞાનમાં કહીએ તો પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન, આ 3 અણુથી જેટલું કાર્ય તમને બને છે, દેખાય છે, એ બધું પ્રાકૃત છે. તેષામ અનાશ્રયમ અનાધારમ ભગવતઃ પ્રકૃતે પરત્વાત આહુ. હવે એ જે પ્રાકૃત ગુણ છે એ ભગવાનમાં નથી એવું કહેવાની જરૂર નથી, એવું કીધું પણ નથી. પણ શું કીધું છે એ સમજો. પ્રાકૃત ધર્મ અનાશ્રયમ. આશ્રય એટલે બંધાવવું, બંધન. એ ત્રણેય અણુઓનું, પરમાણુઓ, ત્રણેય ગુણોનું બંધન તો આપણને લાગુ પડે છે ભાઈ, પણ ઓલી કોસ્મિક એનર્જીને થોડું લાગુ પડશે. એ તો એ પિતા છે, જગત પિતા છે. તો બાપને કાંઈ બેટાનું બંધન થોડું લાગુ પડે, બેટાને બાપનું બંધન લાગુ પડે. તો પ્રાકૃત ધર્મ છે એ આપણને બાંધી શકે છે, ભગવાનને નથી બાંધી શકતા. એટલે અહીંયા સમજવાનું છે કે પ્રાકૃત ધર્મ અનાશ્રયમ. ભગવાન છે એ પ્રાકૃત ધર્મથી બંધાયેલા નથી, એ કહેવાનો અર્થ છે. ભગવાનની અંદર પ્રકૃતિ નથી એવું નથી કહ્યું. સત્યમ પરમ ધીમહિ, ભાગવતનું મંગલાચરણ છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થેષ્વ વિજ્ઞ સ્વરાટ.
તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. શ્રીમદ ભાગવતનો પ્રથમ શ્લોક છે. એમાં દ્રષ્ટાંત આપીને બતાવ્યું છે તેજો વારી મૃદામ યથા વિનિમયો. જે રીતે તમે રાત્રિમાં રસ્તા ઉપર નીકળો, કાળી રાત હોય, અંધારી, જરાય, હવે તો લાઇટો છે, લાઇટ વગરના રોડ રસ્તા ઉપર તમે જાઓ, હવે ત્યાં પાણી ભરેલો ખાડો હોય તો તમને દેખાશે? નહીં દેખાય. તમે એમાં પડશો. તમે ભૂમિ માની અને એમાં પગ મૂક્યો અને હતું પાણી. તો એવી રીતે નતુ પદાર્થા તથા ભવંતી. સમજો વાતને. પાણી ખોટું નથી, જમીન ખોટી નથી, એ બધું છે ભગવાનની અંદર, પણ આપણે જે માનીએ છીએ એ ખોટું છે માત્ર. આપણે એને જમીન માની, પણ વાસ્તવમાં એ પાણી છે. આપણે ભગવાનને એમ માનીએ છીએ કે ભગવાન જરા અને મરણના બંધનમાં ફસાયેલા છે. ભગવાનને પણ કાલ લાગુ પડે છે, કર્મ બંધન, કાલનું બંધન એટલે ભગવાનને પણ લાગુ પડે છે. શું કામે? કારણ કે 125 વર્ષ પછી શિકારીનું બાણ લાગ્યું, ભગવાનને જવું પડ્યું, પધારવું પડ્યું. રામચંદ્રજીને 14 વર્ષનો વનવાસ થયો, એટલે ભગવાનને પણ કર્મબંધન લાગુ પડે છે. એવું આપણે માનીએ છીએ. કઈ રીતે? જે રીતે તમે અંધારામાં પાણીને જમીન માનતા હતા. તેજો વારી મૃદામ યથા વિનિમયો. હકીકતમાં એવું નથી. રામચંદ્રજીને કોણ રોકી શકવા વાળું હતું? પોતે સામે ચાલીને પધાર્યા છે વનવાસમાં. મર્ત્ય ન યો ગુરુસુતમ યમલોક નીતમ ત્વામ ચાનયત શરણદઃ પરમાસ્ત્ર દગ્ધમ જિજ્ઞેન્ત કાંત કમપી સમશાવનીશ કિમ સ્વાવને સ્વર્ણયન મૃગયુમ સદેહ. કે જે ભગવાન પોતે, જે શ્રી કૃષ્ણ પોતાના ગુરુનો યમલોક વયો ગયો તો પુત્ર, સાંદીપનીનો પુત્ર, આ શરીર છોડી દીધું હતું, કાયદેસર મરી ગયો હતો. મર્ત્ય ને યો ગુરુ સુતમ યમલોકની તમ. મર્ત્ય ન, એને એ જ શરીરથી પાછો લાવ્યા. એટલી જ ઉંમર, એટલા જ દિવસો, એટલા જ મહિના, જે ક્ષણે મર્યો એ જ ક્ષણની ઉંમર સાથે, એ જ શરીર સાથે પાછો લાવ્યા. હવે એવું પાવર કોનામાં છે? પ્રકૃતિને હોલ્ડ કરી દીધી ને. આપણે જેમ ફોન લગાડીએ કોઈને, ઉભા રહ્યો, હું 2 મિનિટ હોલ્ડ કરો, એમ કરીને આપણે ફોનને હોલ્ડમાં મૂકી દઈએ. એવી રીતે આખા કાલને હોલ્ડ કરી દીધો અને રિવાઇન્ડ કર્યો પાછો ભગવાને. કાલને રિવાઇન્ડ કરીને એને એ જ શરીરથી પાછા લાવ્યા. એ તાકાત છે. અને એને તમે એમ કહો છો કે આ કર્મબંધનમાં બંધાયેલા છે? તમે અંધારામાં પાણીને જમીન માની રહ્યા છો. તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ત્વામ ચાનયત શરણદઃ પરમાસ્ત્ર દગ્ધમ. બીજું ઉદાહરણ શું આપ્યું? કે હે પરીક્ષિત, તું પોતે તારી માતાના ગર્ભમાં બળી ગયો તો. કોનાથી? અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી. આખો બળી ગયો તો. પાછું એ જ શરીર આપ્યું અને એનો જન્મ કરાવ્યો. તો એ જ શરીર આપવું પાછું, તો કાલના ઈશ્વર હોય તો એ સામર્થ્ય હોય, બાકી આપણામાં થોડી સામર્થ્ય છે. જિજ્ઞંત કાંત કમપી સમશાવનીશ. કાશીનું યુદ્ધ થયું કાશીરાજ સાથે, ત્યારે
શિવજી કાશીરાજની સાથે સેનામાં યુદ્ધ કરવા માટે આવ્યા. આ બાજુ દ્વારકાધીશની સેના, ઓલી બાજુ મહાદેવજીની સેના, ભૂત ને પિશાચ ને બધાને લઈને આવ્યા. ભૂતનાથ છે ને, ગમે એમ તો ભૂતના નાથ છે. ત્યાં મોક્ષ નથી. જે મર્યા પછી મોક્ષ ન મેળવી શકે, ભૂત બને, એના નાથ છે મહાદેવજી. એ ક્યાંથી મોક્ષ આપશે તમને? બતાવો. ભલે ને તમે આખો મહિનો ઉપવાસ કરો, ભલે ને હવેલીએ દર્શન કરીને ત્યાં ડંકો વગાડતા જાઓ, મને બધી ખબર પડે છે, બધું દેખાય છે, સીસીટીવી કેમેરો છે. અહીંયા હિંડોરાના દર્શન થાય છે, પછી આમ ફરીને બધું થતું જાય છે. તો એ ભૂતનાથ છે ભાઈ. એ મુક્ત જીવોના નાશ નથી, એના નાશ તો પ્રભુ છે. જેના કર્મબંધન બાકી હોય છે, જે ભૂત બને છે, એના માટેની વ્યવસ્થા છે. તો જિજ્ઞેન્ત કાંત કમપીસમ અશાવનીશ, એમણે જ્યારે ત્રિશુલ ફેંક્યું દ્વારકાધીશ ભગવાન ઉપર, પ્રભુએ સામું જૃંભણાસ્ત્ર ફેંક્યું. એનાથી એમનું ત્રિશુલ અને મહાદેવજી પોતે બેયને મૂર્છા આવી ગઈ અને કાશીરાજ છે યુદ્ધ હારી ગયા. જૃંભણાસ્ત્રનું એક જ કામ, જેમ હમણાં ઓલું B12 ઘટી જાય ને, આખા જુનાગઢને ઘટે છે. એક વર્ષ થાય, ગરમી આવે, ઉનાળો જાય એટલે આખા જુનાગઢને B12 ઘટી જાય. તો એમાં શું થાય? શરીર હાથ પગ ખોટા પડી જાય. સૂતા પડ્યા હોય તો ઊભા ન થઈ શકીએ આપણે, જોર ના હોય આપણામાં. તો એ રીતે એવું કરી નાખ્યું, જૃંભણાસ્ત્ર ફેંક્યું, આખી ભૂતનાથની આંખે બધાય ભૂત પિશાચ બધાય આખી સેના આખી સૂઈ ગઈ, ઊભી જ ન થાય. એમ કરીને યુદ્ધ જીતી ગયા. તો એવા પ્રભુ છે, કાલના પણ સ્વામી છે. તો તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. તો હવે પ્રભુ ખરેખર છે કેવા? પ્રભુની અંદર પ્રકૃતિ છે. તમે જેને જમીન માનતા હતા એ હકીકતમાં પાણી છે. એવી રીતે પ્રભુ પણ કાલની ઉપર છે, કાલની બહાર છે. પ્રભુની અંદર બધું છે. તો ખરેખર પ્રભુ છે કેવા? તો કીધું કે ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ. દ્વૈત ભાવના જે છે એ જેનું સ્વરૂપ જાણવા માત્રથી તમારા મનમાંથી વહી જાય, એવું જેનું સ્વરૂપ છે એ પરમ સત્ય છે. સત્યમ પરમ એક વચન છે સંસ્કૃતમાં. જો સત્યમ જે છે પછી પરમ શબ્દ છે એ એક વચન છે. પરમ પરે પરાન, સત્યમ સત્યે સત્યાન, સત્યમ સત્યવ સત્યાન. તો પરહ પરૌ પરાહ, પરમ પરૌ પરાન. તો એમાં એક વચન જ વાપરા છે, સત્યમ અને પરમ બે શબ્દ. તો એક વચન ક્યારે લાગે? જો એક હોય તો લાગે. સત્યમ પરમ ધીમહિ. આપણે કોણ છીએ? તમને કોઈ પૂછે તમે કેવા છો? ભાઈ અમે સત્યમ પરમ ધીમહિ માનવાવાળા છીએ. ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ. કઈ રીતે? કે ભાઈ પોતાના સ્વરૂપનું દર્શન માત્રથી. હવે જેમ યશોદાજીને શું કરાવ્યું પ્રભુએ? માટી અરોઈ ગઈ, મુખારવિંદ ખોયલું, આખું બ્રહ્માંડ અંદર. જેના દર્શન માત્રથી દ્વૈત ભાવના, દ્વૈત એટલે અંતમાં બે છે, એક નહીં, એવી જે માનનારી જે ભાવના છે
એનો નાશ થઈ જાય. ધામના સ્વેન સદા નિરસ્તક હોકમ. અર્જુન, આ તો કદાચ કોઈ એમ કહે, ઘણા બહુ લુચ્ચા માણસો છે, ઘણા એમ કહે કે એ તો ખાલી જાદુગર હતા ભગવાન દ્વારકાધીશ તો. હા, પૌંડરકના પ્રસંગમાં પૌંડરક એમ જ તો કહેતો, ભાઈ દ્વારકાધીશને 4 હાથ છે એ જાદુથી બનાવે છે 4 હાથ, સાચે નથી. તો અર્જુનને જે વિરાટ સ્વરૂપ દેખાડ્યું એ જાદુ કર્યું હતું, ઇન્દ્રજાલ કર્યું હતું. હકીકતમાં એવું હોય જ નહીં. ચાલો માની લીધું 1 સેકન્ડમાં દુર્જન તોષણ ન્યાયથી કે ચાલો તું એકવાર ચૂપ થા, કોઈ રીતે માની જા, તો ચાલો માનીએ લીધું. પણ માટી ખાવાની લીલામાં એ જાદુગર કઈ રીતે બની શકે? એ ઉંમર તો જોવો તમે. તમે આયુ તો જો, માંડ હજી તો ઘૂંટણીએ ચાલતા શીખા છે, માંડ માંડ તો ઊભા રહી શકે છે. એવી આયુમાં એવું જાદુ ક્યાંથી આવડી ગયું કે આખું બ્રહ્માંડ પોતાના મુખમાં દેખાડી દે? અને એ વસ્તુ પાછું વેદવ્યાસજી લખે છે, હું કે તમે નહીં, સુખદેવજી કહે છે. અને ખોટી માનો છો તમે, જાદુ માનો છો. એ વસ્તુ યોગ્ય નથી. ધામના સ્વેન સદા નિરસ્તક હકમ સત્યમ પરમ ધીમહિ. ખરેખર છે જ એમ. એતેન પ્રકૃતે નિર્ધર્મકત્વમ આશંક્ય આહુ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ ઇતિ. તેથી પ્રકૃતિની બારે ભગવાન નથી. પ્રકૃતિ ભગવાનની બહાર નથી, પ્રકૃતિ ભગવાનની અંદર છે. અને ભગવાન નિરાકાર નથી, ભગવાન સાકાર છે. પ્રાકૃત સદૃશા અપ્રાકૃતા. જે લીલાનું વર્ણન તમને વાંચવા મળે છે મહાપુરુષોની વાણીમાં, એ બોલનારા બધા મહાપુરુષો હતા, એનો વિશ્વાસ કરો. એને ખોટી વાત ગપ્પા ન માનો. તમારા કરતાં એ 1000 ગણા મહાપુરુષ હતા. એમણે જે હૃદયમાં અનુભવ કર્યો એ ક્યારેય ખોટો ના હોય. એણે વાસ્તવિક અનુભવ કરીને લખ્યું છે. વ્યાસજી છે, સુખદેવજી છે, અને એમની પરંપરા, ભાગવત પરંપરામાં અનેક મહાપુરુષો થયા, બધા ભક્તવર્યો, મહાનુભાવો. એમની ભાષાને તમે ખોટી ન માનતા. જે કાંઈ લીલા વર્ણન છે, વૃક્ષનું વર્ણન છે, પ્રભુ વૃક્ષની નીચે બિરાજ્યા ગોલોકધામમાં, વૃંદાવનમાં તુલસીજીનું વન છે, તો ત્યાં તમે એ કલ્પના ન કરતા કે ત્યાં જરા અને મરણ પણ હશે. જરા મરણ તો ખાલી ટેમ્પરરી, મેં જેમ કાલે કહ્યું તમને કે ખાલી સૃષ્ટિ બનાવવા માટે, સૃષ્ટિ કરવા માટે ટેમ્પરરી 1 કલ્પ કે 2 કલ્પ કે જ્યાં સુધી મહાપ્રલય ન થાય ત્યાં સુધી મૂક્યું છે. કાલ વર્ષની ગણતરી. તમે પોતે જ વિચારો, પૃથ્વી છે એ સૂરજનું 1 ચક્કર મારે એટલે 1 વર્ષ ગણાય, બરાબર? વૈજ્ઞાનિકોએ કેમેરા લગાડ્યા સૂર્યમંડળની બારે, હજારો ઉલ્કાપિંડ અને હજારો ગ્રહો દેખાણા. એની શું ઉંમર છે ભાઈ? કેટલા વર્ષ છે? તો જવાબ શું આવશે? ભાઈ ત્યાં વર્ષ જ નથી. વર્ષ તો પૃથ્વી સૂર્યને ફરે છે તો બને છે. 365 દિવસ તો અહીંયા છે. તમે પૃથ્વીની બારે જાઓ એટલે દિવસ પૂરા, દિવસ જ નથી, ટાઈમ જ નથી. આવ્યું સમજમાં? વર્ષની ગણતરી આજે આટલા 2026, આટલો મહિનો, આટલામો દિવસ, એ બધું કેનાથી બને છે? સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી. હવે તમે એની બહાર તમે ગેલેક્સીમાં જાઓ, ત્યાં તો ટાઈમ જ નથી, ફિનિશ થઈ ગયું. ને એમાંય જો ઓલો બ્લેક હોલ,
એમાંથી તો પ્રકાશય બહાર નથી આવતો. ભયંકર ગુરુત્વાકર્ષણ, એમાં ટાઈમ ક્યાંથી ચાલે? તો એ બધું અહીંયા છે, ત્યાં જે છે ત્યાં નથી એવું નથી. ત્યાં છે પણ ત્યાં જરા અને મરણ બે વસ્તુ નથી. એ બે વસ્તુ તો પ્રકૃતિમાં જ છે. જરા એટલે વૃદ્ધાવસ્થા, વીતી જવું. ભાઈ આપણે 30 વર્ષના હતા, કેવા જોરદાર લાગતા, હવે 60 વર્ષના હાવ ખખડી ગયા. એ અહીંયા છે, ત્યાં નથી. જરા અને મરણ, મરણ ત્યાં નથી. ગોલોકધામમાં મરણ નથી. તો અપ્રાકૃત તે ચ તે નિખિલ ધર્મા તદરૂપમ તદાત્મકમ. બધું ભગવાન બને છે. સહ સર્વમ ભવતી વાસુદેવ સર્વમિતિ. તમે એમ જાણો કે વૃંદાવનમાં તુલસીજીનું એક ઝાડ છે, તો એ તુલસીજી છે એ ભગવાનથી અલગ છે? નહીં. ભગવાન પોતે જ તુલસીજી બન્યા છે. ભગવાન પોતે જ વૃક્ષ બન્યા છે, અને ભગવાન પોતે જ એમાં ફળ બન્યા છે. બધું પોતે જ બન્યા છે. લોકવત્તુ લીલા કૈવલ્યમ સમો મશકેન સમો નાગેન. પોતે જ હાથી બન્યા છે અને પોતે જ માખી બન્યા છે. પછી એની જ લિમિટમાં એમ બિરાજશે પ્રભુ. પછી હાથી રૂપે બન્યા છે તો એ પછી પાંખ આવીને માખી રૂપે નહીં ઉડે પ્રભુ. એ હાથીની લિમિટમાં બિરાજશે અને આનંદ કરશે. અને જ્યાં માખી સ્વરૂપ ધારણ કર્યું છે ત્યાં આપ હાથી નહીં બને, ત્યાં માખીની લિમિટમાં બિરાજશે. રસ છે પણ એ બધો મર્યાદામાં છે. પાત્રની અંદર રસ છે, ઢોળાઈ ન જાય. જો પાત્ર ના હોય તો રસ ઢોળાઈ જાય. ભગવાન છે રસરૂપ છે. અમુના પ્રકારેણ નિગમેન વેદેન પ્રતિપાદયિતુમ યોગ્યમ યત તત્ શુદ્ધમ યત તદો નિત્ય સંબંધ શુદ્ધ રૂપાકારકમ ઇતિ ધ્વનિ. એ બધું જે છે લીલામાં પ્રભુ જ પોતે બન્યા છે, એને તમે દ્વૈત ન માનો. પણ એક શબ્દ આવે છે શાસ્ત્રમાં, ભેદ સહ્ય અભેદ. ભેદ સહ્ય અભેદ જે છે એ આપણા પુષ્ટિ માર્ગમાં સ્વીકાર્યો છે, મહાપ્રભુજીએ માન્યો છે. ભેદ અસહ્ય અભેદ નથી માન્યો. ભેદ સહ્ય અભેદ એટલે કે એવો અદ્વૈત, એવો અભેદ, એવો એકાકાર, એકમાત્ર સત્ય એવું માન્યું છે કે એની અંદર અમે ભેદને પણ સહન કરશું. ભેદને સહન જ ન કરીએ એવો અભેદ તો ટકવાનો જ નથી. એવો અભેદ તો ટકી જ નહીં શકે, તો શાસ્ત્ર જ નહીં બને. આ બધું દેખાય છે તો ભેદ જ છે નકરો, ભયંકર ભેદ છે. એને તમે અસત્ય કેમ માનશો? સત્ય જ માનવું પડશે. રાધા કૃષ્ણ, રાધાજી અને કૃષ્ણને બેયને અલગ અલગ માનવા જ પડશે. ભેદ તો માનવો જ પડશે, પણ ભેદ સહ્ય અભેદ છે. એ અભેદ પોતે, એ પ્રભુ પોતે જ બન્યા છે. બન્યા પછી તો બે જ છે. તો આપણો જે શુદ્ધાદ્વૈત છે એ ભેદને સહન જ ન કરે એવું નથી. એ અંગરૂપમાં, ધર્મરૂપમાં ભેદને સહન કરે છે, ધર્મી રૂપમાં ભેદને સહન નથી કરતો. આ સિદ્ધાંત પ્રથમ શ્લોકમાં બતાવવામાં આવ્યો છે. હવે તમે જોજો, આ તો અંદરની વાત થઈ, શ્લોકની અંદરની. હવે શ્લોકની બહારની વાત કરીએ. નામ શરૂ થાય છે આનંદ પરમાનંદ. આનંદથી નામ શરૂ થાય છે શ્રી આચાર્ય ચરણના. એની પહેલા
સર્વોત્તમ સ્તોત્રમાં 6 શ્લોક આવી જાય છે. 7મા શ્લોકથી નામ શરૂ થાય છે. હવે આ સર્વોત્તમ સ્તોત્ર છે, એની શ્લોકની પણ ગણતરી, એની પાછળનું ગૂઢ રહસ્ય હોય છે. હવે જે 6 શ્લોક છે એનાથી ધર્મી સ્વરૂપ બતાવ્યું અને એના જે 108 નામ જે છે એ એના ધર્મોના બતાવ્યા. જે 6 શ્લોક છે, પ્રથમ 6 શ્લોક, એના માટે દ્વારકેશજી આજ્ઞા કરે છે. સોરી, 6 શ્લોક છે એમાં ધર્મ બતાવ્યા છે, પછીના 108 નામ છે એ ધર્મી સ્વરૂપના બતાવ્યા છે. ભગવાન ઓળખાય કઈ રીતે? રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું તો રામચંદ્રજી છે એ ભગવાન પધાર્યા છે, એ કઈ રીતે ખબર પડે? તો કે 6 ગુણ દેખાય તો સમજવાનું કે આ ભગવાન છે. 6 ગુણમાંથી એકેય ઓછો હોય તો સમજવાનું કે આ પૂર્ણ પુરુષોત્તમ નથી, એનાથી ઓછા અંશ કલાના અવતારો છે. 6 ગુણ કયા? કે ઐશ્વર્ય, શક્તિ, યશ, લક્ષ્મી, જ્ઞાન અને વૈરાગ્ય. એ 6 વસ્તુ એક હારે દેખાય. ઐશ્વર્ય એટલે પોતાનામાં બધોય પાવર છે. જે રીતે યશોદાજીને પોતાના મુખમાં દેખાડ્યો, જે રીતે અર્જુનને પોતાના મુખમાં દેખાડ્યો, એ બધો પાવર છે જેનામાં દેખાડી શકે છે. જે રીતે સાંદીપની ઋષિના પુત્રને પાછળ લાવ્યા એ જ શરીરથી, તો એ ઐશ્વર્ય છે, પાવર દેખાડે તો જ ખબર પડે કે આ ભગવાન છે. જો પાવર ન દેખાડે તો કોણ માનવાનું છે? ચમત્કાર દેખાય. તો એ ઐશ્વર્ય જે છે એ પ્રથમ શ્લોકમાં બતાવ્યું. કયું ઐશ્વર્ય? કે પોતાની અંદર બધું છે છતાં પોતે એનાથી બંધાયેલા નથી. પ્રકૃતિ પોતાની અંદર છે છતાં પોતે નિખિલ, અપ્રાકૃત નિખિલ ધર્મરૂપ છે. આ ઐશ્વર્યની વાત પૂરી થઈ ગઈ. હવે શક્તિ. કલિકાલ તમશ્છન્ન દ્રષ્ટિત્વાદ વિદુષામપી સંપ્રતિ અવિષય તસ્ય મહાત્મ્યમ સમભૂત ભુવિ. કલિકાલ જે છે, કલિયુગ, એ પૃથ્વી ઉપર જેમ જેમ વધતો ગયો, એનો અંધકાર વધતો ગયો, સંસ્કૃત ભાષા લુપ્ત થઈ ગઈ, લુપ્તપ્રાય થઈ ગઈ. સંસ્કૃત ભાષા લુપ્તપ્રાય થવાથી જે સાચી વાત હતી એ પણ ઢકાઈ ગઈ. બીજી ભાષા પાવરમાં આવી ગઈ, આખી દુનિયામાં ફેલી ગઈ. ક્યાંય પણ જાઓ એ એક જ ભાષા હાલતી હોય, એમાં જ બોલો તો જ સામેવાળો સમજે, એના વગર સમજે નહીં. અને એ ભાષામાં કાંઈ શાસ્ત્ર હતા નહીં. આપણા ભારતના શાસ્ત્રો, વેદના શાસ્ત્રો હતા નહીં, એ તો સંસ્કૃતમાં છે. તો કલિકાલ તમશ્છન્ન, કલિયુગનો એવો પ્રભાવ આવ્યો કે સંસ્કૃત ભાષા ઢકાવાને કારણે દ્રષ્ટિત્વાદ વિદુષામ આપી, સામાન્ય લોકોની દ્રષ્ટિ તો ધૂંધળી થઈ ગઈ, પણ વિદ્વાનો પણ એવું માનવા લાગ્યા કે નહીં, ભગવાન સિવાય કંઈક બીજું છે. એ કલિકાલના પ્રભાવથી ભગવાન પણ એનાથી દબાયેલા છે.
શેતાનથી દબાયેલા છે એવું માનવા લાગ્યા. વિદુષામપી સંપ્રતિ અવિષય તસ્ય મહાત્મ્યમ સમભૂત ભુવિ. એના લીધે ભગવાનમાંથી મન હટી ગયું બધાનું અને સંપત્તિમાં અને એમાં લાગી ગયું. કલિકાલમાં 4 કે 5 દ્વાર જે છે કલિયુગના એ બતાવેલા છે ભાગવતમાં. એમાં બધાનું મન ચોંટી ગયું. તો જે વિષય છે, વિષય એટલે ભગવાન, ભગવાનની પ્રાપ્તિ, એ મટી ગયો વિષય. અને વિષય શું થઈ ગયો? પૈસાની પ્રાપ્તિ. તો ભગવાન છે એ અવિષય બની ગયા. વિષયમાંથી વિષય થઈ ગયું સંપત્તિ. દુષ્ટકાલ જન્ય અંધકારેણ આવૃત દૃષ્ટિત્વેન હેતુના વેદ વિદામપી સાંપ્રતમ તસ્ય મહાત્મ્યમ જ્ઞાના વિષયો અભૂત. વેદને જાણનારા વિદ્વાનો પણ એમ માનવા લાગ્યા કે ભગવાન સિવાય કાંઈક બીજી એક શક્તિ છે, અને એ શક્તિનું જ ચિંતન કરવા લાગ્યા. તમને કદાચ તમે જે દિવસે 2 માનવા લાગશો એકને બદલે, તો એકમાંથી મન હટીને ઓલા બીજામાં જ લાગશે, ભગવાનમાં તો લાગશે નહીં. તેન અન્ય લોકે બ્રહ્મ શિવ સનક શુકાદીનામ તુ મહાત્મ્યમ જ્ઞાતમસ્તિ તત્ર યુગા પ્રવૃત્યા દૃષ્ટે અનાવૃતત્વાત. પણ એ વસ્તુ તમે સમજો કે એ કલિકાલ જે છે એ માત્ર પૃથ્વીને લાગુ પડે છે. પૃથ્વીથી ઉપરના જે 6 લોક છે, જનરલોક, તપરલોક, મહરલોક, ભુવરલોક, સુવરલોક અને સત્યલોક, તો એ 6 લોક જે છે એ 6 લોકમાં કલિયુગ ચાલુ નથી થયો. ત્યાં કલિયુગ છે જ નહીં. એના કારણે શું છે? તો કે ત્યાં રહેનારા બ્રહ્માજી, પછી શિવજી ભલે ભૂતનાથ છે પણ પોતે વૈષ્ણવ છે. હવે તમે એમ કહો કે ભાઈ શિવજી જો પોતે વૈષ્ણવ છે તો એની સામે જવામાં શું વાંધો છે? એની સામે જવામાં કાંઈ વાંધો નથી, પણ ત્યાં આજુબાજુ ઓલી આખી ટોળકી બેઠી હશે ભૂતની, એ તમને પકડી લેશે, તમે માંડ છૂટશો, અને છૂટી નહીં શકો જન્મ જન્મ સુધી. એક નાનકડું ભૂત કોક દી દેખાશે ને તેથી ખબર પડશે આ તો દેખાણું નથી, એટલે કુદાકા મારો છો. એ ટોળકી જે બેઠી છે ને કાલ ભૈરવની બધી, એ આપણને જકડી લે, એટલે ના પાડવામાં આવે કે જે ત્યાં ન જાઓ. ભગવત ભાવ ઉડી જશે મગજમાંથી. ઘણા અમારી સામે આવતા હોય, આ જરાક ઓલી સાઈડ ગયો તો અમારો છોકરો, તો હવે એનો મગજ શૂટ થઈ ગયો, જે આવે એ ફેંકે, મારે છે, હાથમાં આવે એ ઘા કરે છે, કોઈના બાપનું નથી માનતો. તો પછી એવું જરાક ચમત્કાર દેખાઈ ગયો છે, તો પછી અમે એને સમજાવે કે જો ભાઈ દેખાણો ને ચમત્કાર, હવે સીધી લાઈને આવી જાઓ. તો શિવજી જે છે, શિવજી તો પરમ વૈષ્ણવ છે, પણ એને એ કાર્ય સોંપ્યું છે ભગવાને કે ભાઈ તમે આ બધા એને સાચવો, એટલે સાચવે છે. ને એ સાચવવાનો પાવર એ જોઈએ ને પાછો, એ તો હરિનામથી જ આવશે, પ્રભુની કૃપાથી જ પાવર આવશે. બાકી શિવજીમાં એ ક્યાંથી આવે પાવર કે આવા મહાભયંકર ભૂતોને સાચવે? તો શિવજીને ભક્ત માનો, એમાં વાંધો નહીં. બ્રહ્માજી ભક્ત છે. ભવાન કલ્પ વિકલ્પેશુ ન વિમુહ્યતિ કરહિચિત.
ભગવાને પોતે ભાગવતનું દાન કર્યું છે બ્રહ્માજીને, ભાગવત મહાપુરાણનું. આ ભાગવત જે છે ચતુર્શ્લોકી ભાગવત, એને તમે ધારણ કરો, તમે ક્યારેય મોહિત નહીં થાઓ. જાઓ, મને મારા આશીર્વાદ છે. તો બ્રહ્માજી છે પરમ વૈષ્ણવ છે, એમનો જે લોક છે બ્રહ્મલોક, એમાં કલિયુગ નથી. એ બધાને તો ખબર છે કે આ ભાગવત જે છે એ પરમ સત્ય છે. ખબર નથી અહીંના વિદ્વાનોને ખબર નથી, પૃથ્વીના વિદ્વાનોને. પછી શિવજી છે એને ખબર છે, સનક છે સનતકુમાર ઋષિઓ એમને ખબર છે, શુક વગેરે શુક મુનિ છે એમને ખબર છે, નારદજી છે એમને ખબર છે. તો એ બધા ઉપરના લોક જે છે 6 લોક, એને તો ખબર છે. એ તો બધા પરમ વૈષ્ણવતામાં લિપ્ત થયેલા છે. તેથી ત્યાં તમશ્છન્ન દ્રષ્ટિ નથી. અહીંયા કલિકાલ તમશ્છન્ન દ્રષ્ટિ છે. તેથી તસ્ય મહાત્મ્યમ સમભૂત ભુવિ. તેથી પ્રભુએ કૃપા કરી અને નામની શક્તિ, જે વસ્તુથી દ્રષ્ટિ ઢકાણી, એ દ્રષ્ટિ કઈ રીતે ઢકાણી? તો કે શાસ્ત્રથી. ન ભણ્યા ન સમજ્યા એટલે ઢકાણી દ્રષ્ટિ, અથવા બીજા શાસ્ત્રો જોઈ લીધા, બીજા શાસ્ત્રો ભણી લીધા એટલે દ્રષ્ટિ ઢકાણી. તો ગમે એમ તો એ શબ્દની શક્તિ થઈ ને, શબ્દ શક્તિ થઈ. તો એ શક્તિને પાછી કાપવા માટે પ્રભુએ પાછી શબ્દ શક્તિનું પ્રાગટ્ય કર્યું, નામ શક્તિનું પ્રાગટ્ય કર્યું. મહાત્મ્યમ સમભૂત ભુવિ. પ્રભુએ નામનું મહાત્મ્ય પ્રગટ કર્યું કે એ શબ્દ જે તામસી શબ્દ શક્તિ છે એને આ સાત્વિકી નિર્ગુણ શબ્દ શક્તિ એને કાપશે. તો એટલે નામ શક્તિનું પ્રાગટ્ય થયું છે. તો 2 ગુણ થઈ ગયા. ઐશ્વર્ય ગુણ પ્રથમ શ્લોકમાં, બીજા શ્લોકમાં થઈ ગયો શક્તિ ગુણ. દયયા નિજ મહાત્મ્યમ કરીષ્યન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહી. પછી ત્રીજો ગુણ છે યશ. શબ્દ શક્તિ ચાલુ થાય એટલે શું ફેલાય? યશ ફેલાશે. પછી એને ફેલાવા વાળા ભગવાન જ છે ને, બાકી આપણી ક્યાં શક્તિ છે? આપણે કોઈની સામે ગમે એટલી કથા કરીએ, ઓલો ન સમજે તો યદા યસ્મિન ફલરૂપે કાલે સ્વકીયેષુ કૃપયા હેતુભૂતયા વાણ્યા નિજ વાક્યેન સ્વકીયમ મહાત્મ્યમ પ્રકટીકરિષ્યન જાતો. જ્યારે પ્રભુને ઈચ્છા થઈ કે હવે આ જે મારું મહાત્મ્ય મેં પ્રગટ કરી દીધું, કેમાં? ભાગવતમાં. હવે એ ભાગવતના મહાત્મ્યને ફેલાવો, એનો પ્રચાર કરો, એનો પ્રચાર કરવો પડશે. અને પછી પ્રભુને ઈચ્છા થઈ કે એ પ્રચાર કરશો તો બધાય, એવો પ્રચાર નથી કરવાનો કે બધાય વૈષ્ણવ બની જાય. મહાદેવજીનું ઓલું કાર્ય છે એ તો ચાલુ જ રહેશે સાઈડમાં. હા, તો જેટલા ભક્તો છે, દૈવી જીવો છે કે જેને નિજ લીલામાં અંગીકાર કરવા છે, ઘણા એવા છે કે જેને દર્શન જ નથી દેવા પ્રભુને, બારણે જ ઊભા રહ્યો, અંદર આવવાની જરૂર જ નથી, તારું ડાચું જ નથી જોવું મારે. આપણે ગુજરાતીમાં કહે તું હટ અહીંથી, તારું ડાચું ન દેખાડ મને. તો ઘણાય તો પતિ પત્નીમાં એમ કહેતા હોય, હાલતી થા, તારું ડાચું નથી જોવું મારે. પછી ભૂખ લાગે ને, ભાઈ કાંઈક બનાવી દે ને.
તો એ રીતે ઘણા જીવો જે છે, ઘણા જીવોને પ્રભુએ સ્વરૂપાનંદ નથી આપવો, પોતાના શ્રીઅંગનો સ્પર્શ નથી આપવો, તો એવાને ઓલી શિવજીવાળી લાઈનમાં મોકલે, જાઓ ભૂત બનો. પણ જે પોતાને સ્વરૂપાનંદનું દાન કરવું છે એને પ્રભુને ઈચ્છા થાય કે એના સુધી ભાગવત પહોંચે. આખા વિશ્વમાં જ્યાં જ્યાં મારા જીવો છે એના સુધી આ ભાગવત પહોંચે. ત્યારે તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહી. હવે એક તો કલિકાળ, એનાથી તમશ્છન્ન દ્રષ્ટિ થઈ ગઈ. વિદ્વાનોય બિચારા ભ્રમિત થઈ ગયા. તો હવે ભાગવતનો સાચો અર્થ કોણ પહોંચાડશે? પ્રભુએ પોતે જ ઈચ્છા કરી કે હું પ્રગટ થાઉં. તો પ્રભુએ પોતાનું મુખારવિંદ જે છે સ્વયં શ્રી આચાર્ય ચરણ રૂપે પ્રગટ કર્યું. જો ઘંટનાથ થયા એટલે કૃપા છે જો આપણા ઉપર. આ સંકેત બધા સમજવાના હોય, આ પ્રભુની કૃપા છે. તદા તસ્મિન સર્વગુણોપેતે કાલે સ્વાસ્યમ સ્વમુખ રૂપમ આચાર્ય વિગ્રહમ પ્રાદુર્ભૂતમ ચકાર. હિ નિશ્ચયેન હ પ્રસિદ્ધમ ઇતિ વા અતએવ ભુવિ અવતારો ન વારાહ હંસાદિવત. ભૂમિ ઉપર એટલે કે આ પૃથ્વીલોક ઉપર. કારણ કે ઉપરના લોકમાં તો પહેલેથી જ મહાત્મ્ય જ્ઞાન છે, ભાગવત છે જ. તો અહીંયા પ્રભુએ કૃપા કરીને પોતાનું મુખારવિંદ પ્રગટ કર્યું. આ રીતે યશનો પ્રચાર થયો. યશનો પ્રચાર થાય એટલે બધા ભેગા થાય, બધા જીવો જે છે એ ભેગા થાય, પ્રેમ વધે. તો ભેગા થઈને પ્રેમ વધવું, મિલન થવું, એનું નામ છે લક્ષ્મી, શ્રી. તો એ ગુણ જે છે ભગવાનનો એ બતાવી રહ્યા છે ચતુર્થ શ્લોકમાં. ઉદ્ધારો હિ દ્વિધા રૂપ નામ વિભેદેન અવતાર અનવતાર દશાસુ. ઉદ્ધાર બે પ્રકારના છે, એક રૂપથી અને એક નામથી. પોતાના સ્વરૂપનું દર્શન કરાવે તો એને કાંઈ નામ સમજાવવાની જરૂર જ નથી કે પ્રભુ આવા છે. નહીં, ડાયરેક્ટ દર્શન કરીને જ સમજી જશે. જે રીતે અર્જુનને સમજાઈ ગયું એ રીતે. અને બીજા જે છે, બીજો ઉદ્ધાર એ નામથી છે. સમજાવવામાં આવે કે ભાઈ જો આ હું કે તમે નથી કહેતા, વ્યાસજી કહે છે, ભાઈ કાંઈક સમજ. તો એ નામથી ઉદ્ધાર થયો, શબ્દ શક્તિથી ઉદ્ધાર થયો કહેવાય. તો એમાંથી અવતાર દશામાં તો સ્વરૂપ જ પોતે જ પોતાનું દર્શન કરાવી જે દૈવી જીવો હતા એને ઉદ્ધાર કરી લીધો. પણ જે અવતાર સિવાયના, જે અવતાર દશા સિવાયના જીવો છે એનો ઉદ્ધાર કઈ રીતે થાય? તો એમાં ભાગવતનો અર્થ સુબોધિનીજી રૂપે શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો. સુબોધિનીજી છે, અણુભાષ્ય છે, ષોડશ ગ્રંથ છે અને તત્વાર્થ દીપ નિબંધ. તો આ બધા ગ્રંથોથી શ્રી આચાર્ય ચરણે મહાત્મ્ય પ્રગટ કર્યું. તે ચ અપરાધ સદભાવેન તાત્પર્ય અનવબોધાત દુર્બોધા. હવે એ સમયે જે જીવો હતા
ઘણાને તો આચાર્યજીના દર્શન માત્રથી પાપ ધોવાઈ ગયા, બધા નાશ થઈ ગયા. તો પછી તો બધા શબ્દો, બધી વાણી આચાર્યજીની ડાયરેક્ટ સમજમાં આવી ગઈ. પણ જેમ જેમ સમય જાતો ગયો, આજે 500 વર્ષ થઈ ગયા, તો આપણા જેવા પાયકા છે, અપરાધી જીવો. તો તાત્પર્ય અનવબોધાત દુર્બોધા. ફરી શ્રી આચાર્યજીના ગ્રંથો પણ કઠિન થઈ ગયા, કલિકાલ વધતો ગયો. તે યેન પ્રકારેણ સુબોધા સ્યો તત્પ્રકારકમ તન નામનામ અષ્ટોત્તર શતમ પ્રવક્ષ્યામિ. ગુસાઈજીએ એવી કૃપા કરી કે કદાચ બધા ગ્રંથો ન સમજાય, કાંઈ વાંધો નહીં, સર્વોત્તમ સ્તોત્ર જે છે એની શક્તિ જો તમારામાં હશે તો તમે ગમે એને પાડી દેશો, આવી જાય સામો. તો એ સુબોધ થઈ ગયા. શ્રી આચાર્યજીના ગ્રંથો સર્વોત્તમજીમાં કહ્યું હોય એ પ્રમાણે તમે મહાપ્રભુજીના ગ્રંથોનો અર્થ કરશો એટલે તમારો રસ્તો ડાયરેક્ટ ખુલી જવાનો છે. તન નામનામ અષ્ટોત્તર શતમ પ્રવક્ષ્યામિ. નનુ અષ્ટોત્તર શત નામ નિવર્તને નિર્વચનેન કથમ સુબોધત્વ સિદ્ધિ ઇતિ અતો વિશિષંતિ અખિલા કાયવાંગ મનોભિઃ કૃતા આદિદૈવિકાદય સાત્વિકાદયો વા તેષામ હારકમ. 108 નામ જે છે, હવે 108નો એક અર્થ એ પણ થાય છે કે 8 જે છે એમાં પંચ મહાભૂત, પછી મહત અહંકાર, અને હજી એક 8મો તત્વ આવે. 8 તત્વથી આ પ્રકૃતિ બની છે, અષ્ટ પ્રકૃતિ કહેવાય છે. તો એ અષ્ટ પ્રકૃતિ જે છે એનો પણ સમાવેશ થઈ જાય. પછી એક એટલે ઈશ્વર, ઈશ્વરનો પણ સમાવેશ થઈ જાય. અને શૂન્ય જે છે એ આનંદનો તિરોભાવ થવાથી જીવ બની ગયો એટલે જીવનો પણ સમાવેશ થઈ જાય. એ રીતે 108નું કંઈક ગણિત છે. હજી હું કંઈ એટલો વિદ્વાન નથી, આ તો થોડું ઘણું જરાક મને દેખાણું એ મેં કહ્યું, આપને વિચાર માંગે છે આમાં. તો એ રીતે 108 નામ જે છે એમાં બધો સમાવેશ કર્યો છે ગુસાઈજીએ, સર્વ સંગ્રહ થઈ જાય છે. એના લીધે એ નામ જપ કરવાથી પાપ પણ કાંઈ લિમિટેડ તો ઘટવાના નથી. સર્વ સંગ્રહવાળું સ્તોત્ર છે, સર્વોત્તમ સ્તોત્ર છે, તો પાપે બધા એકારે જ સાફ થઈ જવાના છે. તો એટલે અખિલાઘરત, અખિલ અઘરત, બધા પાપોને એકસાથે નાશ કરી નાખે એના માટે સર્વોત્તમ સ્તોત્ર છે. આ એની લક્ષ્મી બતાવી, શ્રી બતાવી છે. હવે સમય થઈ ગયો છે. આવતીકાલે 5મા શ્લોકથી આપણે આગળ વધારશું. ભગવત કૃપાથી આજે આગળનો કાર્યક્રમ હજી બાકી છે ઉપરણાનો.